संचालक श्री, आचार्य श्री, गुरुजनों तथा विद्यार्थी भाइयों और बहनों, आप सबने धोरण 4 में भणता कथन पटेल नमस्कार। 76 स्वतंत्र पर्व की लाख बधाई। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह तिरंगा, नशा है हिंदुस्तान के सम्मान का है। मित्रों, जेने देश प्रेम नो नशो चढ़े छे ने एने बीजा कोई ज नशानी जरूर नहीं पड़ती। कोई पण देशना नागरिक ने तेना देश प्रत्ये प्रेम, आदर अने सम्मान होवुं जरूरी छे। मित्रों, जेम आपणे आपणा हक्को माटे लड़ीए छीए एम आपणे आपणा देशनी फरजो पण न भूलवी जोईए। बाबा साहेब कहे छे तेम आपणे सौथी पहेला अने सौथी छेल्ले पण भारतीय ज छीए। मित्रों, दर वर्षे આપણે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ। કેમ કે આપણને મળેલી આઝાદી મહામૂલી છે, તેની ખૂબ મોટી કિંમત ચૂકવી છે આપણે। આપણને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરનાર એ વીર બંકાઓની રાષ્ટ્રભક્તિના કારણે જ આજે આપણે આ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ। આજનો દિવસ વીરોને નમન કરવાનો દિવસ, સ્મૃતિ વંદના કરવાનો દિવસ। આજના દિવસે એ ઘડવૈયાઓએ દેશનું બંધારણ અમલમાં મૂક્યું હતું। દેશના દરેક નાગરિકને એક સમાન હક અને ન્યાય મળે તે માટે બંધારણ અર્પણ કર્યું હતું। વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ આપણા દેશનું છે। તેને બનાવવામાં 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ લાગ્યા હતા। તેમાં 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિઓ છે। દેશને આઝાદી મળ્યા પછી પણ સુરક્ષા કાજે મન મૂકીને લડનાર એ સુર સૈનિકો જ્યારે આપણી સામેથી પસાર થાય ત્યારે તેમને જય હિન્દ જરૂર કહેજો, કારણ કે આપણું એ જય હિન્દ એમના માટે ભારત રત્નથી પણ મોટું ઇનામ હશે। मैं भारतवर्ष का हरदम अमित सम्मान करता हूँ, यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ। मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की। तिरंगा हो कफन मेरा, बस यही अरमान रखता हूँ। मित्रों, હવે વાત આવી આપણી કે આપણે આપણા દેશ માટે શું કરી શકીએ। તો આપણે એક સારા નાગરિક તરીકે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ, અન્ન અને જળનો બગાડ ન કરીએ, વીજળીનો બચાવ કરીએ અને સ્વચ્છતા જાળવીએ, એ પણ રાષ્ટ્રભક્તિ જ છે। અંતમાં હું એટલું જ કહીશ, વતન હમારા ऐसा कोई छोड़ न पाए, वतन हमारा ऐसा कोई छोड़ न पाए, रिश्ता हमारा ऐसा कोई तोड़ न पाए। दिल एक है हमारा और एक जान है, हिंदुस्तान हमारा और हम इसकी शान है। जय हिंद, जय भारत, जय जय गणतंत्र।